હેલો એવરીવન, આજે બનાવીશું રાગીમાંથી બનતો સ્ટીમ કરેલો હેલ્ધી નાસ્તો। તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર 1 વાટકી રાગીનો લોટ લઈશું, પોણી વાટકી સોજી લઈશું, સોજી અને રાગીની અંદર 1 વાટકી દહીં એડ કરી મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે રેસ્ટ આપીશું। 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું અને થોડું જરૂર મુજબ પાણી એડ કરીશું। દસ થી 15 મિનિટ થઈ ગઈ છે, તો હવે તેની અંદર 1 વાટકી પલાળેલા પૌવા એડ કરીશું, 2 કટ કરેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન, અડધી ચમચી જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, બરાબર મિક્સ કરીને લોટ બાંધીએ તે રીતે તેનો લોટ બાંધી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ઉપરથી થોડું તેલ લગાવી લઈશું। હવે હાથ ઉપર થોડું તેલ લગાવીને વડા ટાઈપનો શેપ આપી દઈશું। આ રીતે વડાની જેમ થઈ જાય એટલે તેની અંદર વચ્ચે કોઈ સ્ટીક કે ચમચી વડે કાણું પાડી દઈશું। આ રીતે બધા જ વડાને તૈયાર કરી લઈશું। વડા તૈયાર થઈ જાય એટલે સ્ટીમરને ગરમ કરવા રાખીશું અને સ્ટીમર ગરમ થઈ જાય એટલે તેના અંદર વડાને સ્ટીમ કરી લઈશું। વડાને 15 થી 20 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું। હવે વડા સ્ટીમ થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને વડાનો વઘાર કરી લઈશું। તો તેના માટે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન, સ્ટીમ કરેલા વડા, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી સફેદ તલ, મિક્સ કરીને 2 મિનિટ માટે કૂક કરીશું। ઉપરથી લીલા ધાણા એડ કરી લઈશું। તો તૈયાર છે ગરમા ગરમ સ્ટીમ કરેલ રાગીના વડા। તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। જો તમને મારી રેસિપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।